આપણે ભજન ગાય ને કે ઘટમાં ગીરધારી ને મનમાં મુરારી રુદિયે વસે છે પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી પણ ઘટમાં ગીરધારી ને મનમાં મુરારી બેહેન તો નકર હજી છેટો છે. પછી બીજી વાત એવી કઈ ભજનમાં કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું પણ ઉઘડે તો નકર દબો નારાયણ. ઈ કઈ આંખ ઉગાડવાની તો કે ભીતરની આપણી અંદર જે આંખોના તાળા લાગ્યા છે ને એને ઉગાડીએ ત્યારે મારો રામ દેખાય, બાકી દેખાય નહીં. બાકી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. આવીને પાછું જવાનું, જઈને પાછું આવવાનું. આ ધક્કો છે એ વારંવાર આમનામ ચાલુ રહે. તો આ ધક્કાને મટાડવા માટે શું કરવું તો કે એના માટે પેલા તો કથા સાંભળવી. તો ઘણા એમ કે કથા સાંભળી ફૂંકા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. ઈ કે જ્ઞાન આવે તો પણ આવે નહીં એનું કારણ શું તો કે તમારી મૂળ જગ્યાએ રહીને તમે કથા ન થાવ. મૂળ જગ્યા એટલે આપણે તો કથા મંડપમાં જ બેઠા તોય તો કે પરીક્ષિત રાજાએ કથા સાંભળીને એનો ઉદ્ધાર થઈ ગયો, તમારો મારો નહીં થાય? થાય કે નહીં થાય કહેજો. પ્રશ્ન હે નક્કી નહીં. પણ પરીક્ષિતની જેમ સાંભળનાર બનીએ ને તો સુખદેવ હામો આવે, બાકી ના. એક જ આસન ઉપર ન ખાવું ન પીવું ન કાંઈ દુનિયાદારી ન મોહ ન માયા, બધુંય ત્યાગ કરીને એક ગુરુના શરણે વયા જાવું. સત્યમ પરમ ધીમહિ. ઈ